टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વિશે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે વડોદરા અને સાબરકાંઠામાં કલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી મળી છે। જ્યારે અમદાવાદમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગોવા અમદાવાદ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ એરપોર્ટ ઉપર હડકંપ મચી ગયો। અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટનું સાંજે 7 વાગે લેન્ડિંગ થયું હતું। સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટનું સઘન ચેકિંગ કર્યું। તમામના લગેજની પણ તપાસ કરવામાં આવી હતી, જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી। આ તરફ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ દોડધામ મચી ગઈ। ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું। આ ગંભીર ઘટનાને પગલે અકોટા પોલીસ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોનો પ્રવેશ બંધ કરાવ્યો હતો। ત્યારબાદ સતત 3 કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને કલેક્ટર કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। આ પહેલા 17મી ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર અને કલોલની મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। નિષ્ણાંતો પ્રમાણે 3 અલગ અલગ પેટર્નથી થ્રેડ મેઇલ મળ્યા છે, જેમાં પહેલી પેટર્ન રેની જોશિલ્ડાવાળી ઓળખાઈ ચૂકી છે, પણ હવે આ પેટર્નથી ધમકી મળતી નથી। વડોદરા કલેક્ટર કચેરીને મળેલા થ્રેડ મેઇલની પેટર્નથી અગાઉ અમદાવાદમાં ધમકી ભર્યો મેઇલ મળી ચૂક્યો છે, જે હજુ સુધી અનઆઇડેન્ટિફાઈડ છે। અમદાવાદમાં એક સાથે 19 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અમદાવાદમાં ખાલિસ્તાની પેટર્નથી થ્રેડ મેઇલ આવ્યો હતો, જે નવી પેટર્ન છે। તેવામાં હવે ફરી એકવાર વડોદરામાં આવી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। વડોદરા કલેક્ટર કચેરીમાંથી કંઈ જ ન મળી આવતા કચેરીને ફરી શરૂ કરાઈ છે। એ આગળ કયા ડોમેઇનથી મેલ આવ્યો છે, એ અમદાવાદમાં મળેલો મેલ અને અહીંયા વડોદરા સિટીના કલેક્ટર કચેરીમાં મળેલો મેલ છે, એના સેન્ડર્સ કોણ છે, ક્યાં છે, એની તપાસ ચાલુ છે। અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યા છે અને 1 વાગ્યા સુધીમાં આ કલેક્ટર કચેરીની અંદર બોમ્બ ફૂટશે એવી રીતના મેલ હતો, એના આધારે આ ચેકિંગ ચાલુ છે। હવે સવાલ એ થાય કે ધમકી આપનારની માહિતી હજુ સુધી કેમ નથી મળતી? કેમ તપાસ એજન્સીઓને આરોપી સુધી પહોંચવામાં સફળતા નથી મળતી? તો તેનો જવાબ પણ જાણી લો। જાણકારોના મતે હોક્સ કોલ અને ફેક ઈમેલના તાર ડાર્ક વેબ સાથે જોડાયેલા હોઈ શકે છે। ડાર્ક વેબ ઇન્ટરનેટનો જ એક હિસ્સો છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું થોડું મુશ્કેલ હોય છે। ડાર્ક વેબ ઇન્ટરનેટની દુનિયાનો એવો હિસ્સો છે જ્યાં ગેરકાયદે કારનામા ચાલે છે, પરંતુ સામાન્ય સર્ચ એન્જિનથી ત્યાં સુધી પહોંચી નથી શકાતું। તેના માટે સ્પેશિયલ બ્રાઉઝરનો ઉપયોગ થતો હોય છે। ડાર્ક વેબમાં કોઈને ટ્રેક કરી શકાતા નથી અને એટલે જ હેકર્સ તેમજ હોક્સ કોલ કરનારા ડાર્ક વેબનો ઉપયોગ કરે છે। આઈપી એડ્રેસ બદલવા માટે VPN અને પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરાય છે। VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક આ એક એવી ટેકનોલોજી છે જે તમારા કનેક્શનને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે। તેમાં એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે, જેનાથી યુઝરનું આઈપી એડ્રેસ સુરક્ષિત રહે છે। VPN યુઝર માટે ફેક આઈપી એડ્રેસ ક્રિએટ કરી આપે છે, જેના કારણે યુઝરનું સાચું લોકેશન જાણવું મુશ્કેલ બની જાય છે। હવે પોલીસ, સાયબર ટીમ્સ અને સુરક્ષા એજન્સીઓ માટે પડકાર એ છે કે ડાર્ક વેબ અને પ્રોક્સી સર્વરના નેટવર્કને કેવી રીતે ક્રેક કરવું અને કેવી રીતે આરોપીઓનું લોકેશન શોધીને તેના સુધી પહોંચવું। જો આ કામમાં
સફળતા મળે તો આરોપી પકડાય અને તેને કડક સજા કરી શકાય, પરંતુ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેમને કાયદાનો પાઠ નહીં ભણાવી શકાય અને તેમને કાયદાનું ભાન પણ નહીં થાય. ઉલટાનું તેઓ વધારે ને વધારે ચેનચાળા કરતા રહેશે. પરંતુ અગાઉ અમે તમને જે રેની જોશિલ્ડાની વાત કરી તેની આખી મોડેસ ઓપરેન્ડી અલગ હતી. રેનીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરખેજની જીનીવા સ્કૂલ, બીજે મેડિકલ કોલેજ, જૂન 2025 અને ગુજરાત હાઈકોર્ટને ધમકી ભર્યા મેલ કર્યા હતા. આ કેસમાં યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એકતરફી પ્રેમમાં હતી, પરંતુ તેનો પ્રેમી પરિણીત હતો. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ આઈડી બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો, જેથી તેણે દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાવવા ધમકીઓ આપી હતી. જો કે અમદાવાદ અને ત્યારબાદ વડોદરાની આ ઘટનાઓ પાછળ કોનો હાથ છે, કોણે આવ્યા ધમકી ભર્યા ઈમેલ કર્યા છે, તે પણ તપાસનો વિષય બન્યો છે. હકીકતમાં જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે મુખ્યત્વે મેન પાવર અને લોકોને મળતી સેવાઓને અસર પહોંચે છે. એટલું જ નહીં, સિક્યુરિટીના દૃષ્ટિકોણથી પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. તેવામાં આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ લાગે તે ખૂબ જરૂરી છે, કારણ કે અમદાવાદની અંદર શાળાઓની અંદર જે ધમકી ભર્યા મેલ આવ્યા ત્યારબાદ શાળાઓની અંદરથી બાળકોને છોડી મૂકવામાં આવ્યા. પણ હવે બાળકોની અંદર ડર પણ એ જ પ્રકારનો ફેલાયો છે. સવાલ એ છે કે શાળાઓ હવે કેવી રીતે આખી આ ઘટનાને વિદ્યાર્થીઓના માનસ પટલ પરથી દૂર કરે છે, કારણ કે શાળાઓએ હવે સુરક્ષાના ભાગરૂપે જે બાળકો શાળાની અંદર જતા હોય એમની સાથે જ, એટલે કે એમનો સામાન હોય, એમનું ટિફિન બોક્સ હોય, એ જ બેગની અંદર વાલીએ એ બેગની અંદર બાળકને આપવાનું ને એ જ બેગની અંદર પછી સ્કૂલની અંદર જઈ શકે. એટલે કે અત્યાર સુધી સ્કૂલની બહાર કોઈ ટિફિન આપી જતું અથવા તો કોઈ સામાન રહી જાય તો તેનું પાર્સલ આપી જતું. એટલે શાળાઓએ હવે સુરક્ષાના કારણોસર આ એક નિર્ણય લીધો છે. એટલે એ પણ એક જાણવા જેવી હકીકત. અને જ્યારે આ પ્રકારના મેલ આવતા હોય ત્યારે જો તકેદારીના ભાગરૂપે જે તે જગ્યાએ તમે આપો તો ભાગદોડ કરવાની જરૂર નથી, પણ સમય સૂચકતા વાપરીને એ સ્થાન છોડવું તમારા અને તમારા પરિવાર માટે હિતાવહ રહેશે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.